સુરત એસઓજીની લાલ આંખ, હવે વારો આખા ગુજરાતનો. આ કોઈ સ્કૂલના તોફાની વિદ્યાર્થીઓ નથી, આ છે શહેરના પાન પાર્લરના માલિકો. પણ પોલીસ સ્ટેશનમાં આમની ઉઠક બેઠક કેમ કરાવાઈ રહી છે? કારણ જાણશો તો તમે પણ કહેશો, પોલીસ હોય તો સુરત એસઓજી જેવી. સુરત એસઓજી પોલીસે એક ખાસ ડ્રાઈવ ચલાવી અને પાન પાર્લર પર વેચાતા ગોગો પેપરની નશાકારક વસ્તુઓનો પર્દાફાશ કર્યો. યુવાધનને બરબાદ કરતી આ વસ્તુ વેચનારાઓને પોલીસે એક લાઇનમાં ઊભા રાખ્યા અને કાયદાનું ભાન કરાવવા ઉઠક બેઠક કરાવી. માત્ર સજા જ નહીં, આ વેપારીઓ પાસે હવેથી આવી નશાકારક વસ્તુઓ ન વેચવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા. હવે અમે કોઈ પણ ગોગો પેપર કે એવું વેચીશું નહીં. આ કાર્યવાહી જનહિતમાં છે, પણ સવાલ એ છે કે શું આ ઝુંબેશ માત્ર સુરત પૂરતી સીમિત રહેશે? અમદાવાદ, વડોદરા અને રાજકોટના પાન પાર્લરો સુધી આ ડર ક્યારે પહોંચશે? એઆરબી ન્યૂઝ આપને અપીલ કરે છે કે ગુજરાતના ખૂણે ખૂણે વેચાતા આવા ગોગો પેપર બંધ થવા જ જોઈએ. જો તમે પાન પાર્લર ચલાવો છો અને યુવાનોને નશાના રવાડે ચડાવો છો તો ચેતી જજો, આગામી વારો તમારો હોઈ શકે છે.